તો મિત્રો, આજે અમારું અઠવાડિયા પહેલા આઈકેએસ ની પરીક્ષા છે, ઇન્ડિયન નોલેજ સિસ્ટમની. તો એ પેપર વિશે મિતભાઈને થોડાક પ્રશ્ન હતા. તે પ્રશ્ન મિતભાઈ અને મેં વિડીયો કોલના માધ્યમથી અમે બંને સોલ્વ કરવાની કોશિશ કરીશું. તો મિતભાઈ, તમને આઈકેએસ માં કયા કયા પ્રશ્નો છે મને જણાવશો? હેતભાઈ, પહેલો પ્રશ્ન એ છે કે મને આઈકેએસ વિશે કઈ માહિતી વધારે નથી એમ. આપણે ક્લાસમાં જે ભણ્યા તેની અમુક માહિતી છે, તો મને આઈકેએસ વિશે વિસ્તૃત સમજાવશો? હા, જરૂર. આઈકેએસ તો પહેલા તો આપણે ફૂલ ફોર્મ જોઈ લઈએ કે આઈકેએસ નો ફૂલ ફોર્મ છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. ભારતની હજારો વર્ષ જૂની જ્ઞાન પરંપરા, જે આપણી તપોવન પદ્ધતિ ગુરુકુલ સિસ્ટમ હતી, તે પદ્ધતિ કેમ શ્રેષ્ઠ છે તેની વિશે આપણાને સરકાર દ્વારા સમજણ પાડવામાં આવે છે. એજ્યુકેશનમાં જે હમણાં નવું એનઈપી 2025 ના હિસાબથી આવ્યું છે, નેશનલ એજ્યુકેશન પોલિસી, એનઈપી નો ફૂલ ફોર્મ. તેમાં વિજ્ઞાન, દર્શન, આરોગ્ય, કળા, જીવન મૂલ્યો તે બધું જ સામેલ છે. બરાબર. અને સાથે સાથે આયુર્વેદ, યોગ, ગણિત, ખગોળ વિજ્ઞાન, વાસ્તુશાસ્ત્ર, ઉદાહરણ તરીકે શૂન્યની શોધ ભારતે આપી તે અત્યારે એસએસ પૂરતું જ છે, પણ તે કઈ રીતે આવી એ કોઈને ખબર નથી. અને આપણો ભારત દેશ વિશ્વગુરુ હતો. શેના માધ્યમથી હતો એવો બી તમને પ્રશ્ન થશે, તો એ આપણા વેદો, આપણા જે 4 વેદો છે, એ 4 વેદોના માધ્યમથી ઉપનિષદો બન્યા, ઉપનિષદોના દર્શનો બન્યા, દર્શનોના પછી કવિતાઓથી શ્લોકો, શ્લોકો સુધીનો આપણો એનામાં એક એક આપણા જેટલા ફેસ્ટિવલ જોઈએ ને આપણે, તો આપણા ઋષિમુનિઓ એવી રીતના ગોઠવણ કરીને આપી દીધી હતી આપણને કે તમે ફેસ્ટિવલ ઉજવો ને એટલે એના પ્રમાણે તમારાથી જીવી જ જવાય. એટલા માટે આપણા ફેસ્ટિવલનું મહત્વ છે. જેટલા બી તહેવારો છે, વાર તહેવારો આપણા, એનું બધાના પાછળ મૂળ વૈજ્ઞાનિક કારણ તો હશે, તમે જોઈ શકશો જયારે બી હોય. બીજો કોઈ તમને પ્રશ્ન છે? હા હેતભાઈ, આમ તો પ્રશ્ન એ છે કે આપણે આઈકેએસ આપણે શિક્ષણમાં કેવી રીતે લાગુ કરી શકીએ? શિક્ષણમાં લાગુ કરી શકીએ છીએ આઈકેએસ આપણે? બહુ સરસ પ્રશ્ન છે તમારો. હા, કરી શકીએ લાગુ. કેમ કે અત્યારે જે શિક્ષણ આપણે જોઈએ છીએ એ પરીક્ષાથી બનાવે છે, વિદ્યાર્થી નહીં. પરીક્ષાર્થી એટલા માટે તૈયાર થાય છે, સ્પર્ધાત્મક ભાવનાઓ પ્રગટ થાય. પહેલા જ મારે ઉપર જવું છે, મારે વધારે માર્ક્સ લાવવા છે, પહેલા જ વિચાર આવે કે બીજાને નીચે પાડવાનો વિચાર આવે પરીક્ષાથી. રિયલીમાં પરીક્ષા એ ના હોવી જોઈએ. રિયલીમાં પરીક્ષા ગુણો અને મૂલ્યો હોવા જોઈએ. જે જીવન મૂલ્ય આપણા હોય, જે વ્યવહારિક આપણું કૌશલ્ય હોય, એ આવડે આપણાને. અને જે વસ્તુમાં એને રુચિ હોય એ વસ્તુમાં જો શ્રેષ્ઠ 100% એને 100% આપતો હોય અને એનાથી કઈક એ સર્જન કરે તો એનું મૂલ્ય શ્રેષ્ઠ કરાય. જે પરીક્ષાથી પેપરના જે માર્ક્સ આવે એને કઈ કામ નથી આવતા, એ આપણે જોઈ શકીએ છીએ. બરાબર. આ એક બીજો પ્રશ્ન છે હેતભાઈ. ખરેખર. હા, બોલો. કે તમે આ કીધું એ વાત સાચી, પણ શું વસુધૈવ કુટુંબકમ આપણે આપણા સમાજમાં લાગુ કરી શકીએ? લાગુ કરી શકીએ. પહેલા આપણે આપણા પરિવારથી સ્ટાર્ટ કરવું પડે. પહેલા તો હું મારાથી સ્ટાર્ટ કરવું પડે, પોતે. કે તમે પોતે કેટલા સામાજિક રીતે જોડાયેલા છો, તમે શું સમાજને આપ્યું, તમે તમારા ફેમિલી વિશે તમે એના માટે શું કર્યું, પોતા માટે શું કર્યું. પહેલા તો પોતાથી સ્ટાર્ટ કરીને તમારે ફેમિલીથી સમાજ, સમાજથી રાષ્ટ્ર, રાષ્ટ્રથી દેશ, દેશથી આખું વિશ્વ, એવી રીતે તમે જોડતા જશો ને તો વસુધૈવ કુટુંબકમ એ સિદ્ધ થશે. બરાબર. હા હેતભાઈ, આપણે દેખો ને, આપણે ભારત દેશ છે, જેવી રીતે તમે કહો કે ભારત દેશ વિશ્વગુરુ છે, તો એ હાલના સમયમાં બી વિશ્વગુરુ ગણાઈ શકે છે ભારત દેશ? ના, અત્યારે નથી. કેમ કે અત્યારની આધુનિક ટેકનોલોજી અને એના પ્રમાણે આપણા શાસ્ત્રોમાં તો બધું જ છે, પણ એનો કોઈ અભ્યાસ નહીં કરતા. એનો અભ્યાસ અધૂરો રહી જાય છે. અથવા જે મેકોલેક પદ્ધતિ છે આપણા, જે અંગ્રેજો દ્વારા સ્થાપવામાં આવી હતી અને પછી આપણા ભારત દેશમાં એને જ લાગુ છે હજુ સુધી. તેના લીધે નોકરીયાતો પેદા થાય છે મોસ્ટ ઓફલી, કે એને નોકરીઓ મળે, એના જીવન મૂલ્યો નથી શીખવા મળતા, એનું આરોગ્ય સારું નથી થતું. અત્યારે તમે જોશો કે આત્મહત્યાની સમસ્યા વધી કે ઘટી?
વધી વધી. પછી સાથે સાથે શિક્ષણમાં વિદ્યાર્થીઓને અરુચિ વધી કે રુચિ વધી? રુચિ ઘટી છે શિક્ષણમાં તો. પહેલા એવું હતું કે વિદ્યાર્થીઓને સામેથી જવાનું ગમતું હતું, હવે એ લોકોને બીજી જગ્યાઓમાં આનંદ મળવા લાગ્યો. પહેલા આનંદમય કોર્સ છે ને શિક્ષણમાં આપણને ક્યારેય જોવા નથી મળતો. હા એને પ્રવૃત્તિઓ પ્રેક્ટિકલ નોલેજ ખાલી કેવા પૂરતા હોય છે, કશી જગ્યાએ પ્રેક્ટિકલ નોલેજ મળતા નથી અત્યારે. બરાબર. બોલો. એમ કહું છું કે આપણે જીજે વિષય એટલે શું છે? જીજી વિષય એટલે જીવવાની ઈચ્છા. આપણને જે જીવન મળ્યું છે તેના પાછળનો કોઈક સિદ્ધાંત હોય, આ કોઈ આપણું કાર્ય હોય જે આપણે કર્મ કરવા આવ્યા હોય તેના પાછળનું. અને દરેક વ્યક્તિ અનન્ય હોય છે. બધાનું પોતપોતાનું કાર્ય એને ઓળખવું, એનામાં જેની રુચિ છે તેના પ્રમાણે તેનું કૌશલ્ય વિકસે તેના પ્રમાણે તેનું ઘર ને એવું બધું ચલાવે, સમાજ પ્રત્યે કંઈક સર્જન કરે, સર્જનાત્મકતા, સહકારિતા તેનામાં બધાને સાથે લઈને ચાલે, હુંની ભાવનાની જગ્યાએ અમેની ભાવના એનામાં વિકસે. બરાબર. આપણે હેતભાઈ એ બધું. તમે હવે કીધું કે અનન્ય એટલે દરેક મનુષ્ય અનન્ય હોઈ શકે છે? હા, દરેક મનુષ્ય અનન્ય હોય છે. બધા અલગ અલગ હોય છે. આપણે બધા તમે જોઈ શકો છો, બધાને અલગ અલગ કૌશલ હોય. જેમ કે તમારામાં જે છે તમને વેબસાઇટ ગમવાનું ને એવું પસંદ છે, જેમ કે મને જે સંગીત પ્રત્યે રુચિ છે ને એવું બધું. બરાબર. ને હેતભાઈ હવે એક પ્રશ્ન છે કે આપણે જો ને કર્તવ્યશીલ, હવે કર્તવ્યશીલ જીવન ધારા એટલે શું? મને આ ખબર ના પડી. કર્તવ્યશીલ જીવન ધારા કે પોતાનું નેતૃત્વ જે તેને સોંપવામાં આવ્યું હોય અથવા જે તેને લીધું હોય એ નેતૃત્વ પૂર્ણ તેનું તે જીવન સ્વીકારે અને એ નેતૃત્વ પ્રમાણિકતાથી તે પૂરું કરે, તેને આમ કહેવાય કર્તવ્યશીલ જીવન ધારણા. અત્યારે આપણે જોઈએ છીએ કે આઈપીએસ, યુપીએસસી, જીપીએસસી આપીને બધા અધિકારીઓ તો બની જાય છે, પણ એ જે છાનીને બનતો હોય છે એ પછી તેને પાવર અને સત્તા મળવાના લીધે એને જ મોહમાં પડ્યા કરે છે, અને જે એને કાર્ય કરવાનું હોય એ કરતો નથી. બરાબર. કઈ તેનું નેતૃત્વ એ સમજતો નથી, એનું નેતૃત્વ કઈ ગુમાવી બેસે છે. ને આપણે હવડેની જનરેશનમાં કોઈને વધારે જીવવાની ઈચ્છા નહીં, તો જેવી રીતે આપણે મનકામાં કહેવાય છે કે જીવવાની ઈચ્છા શક્તિ વધારવી, તો એ કેવી રીતે વધારી શકીએ? આપણે જીવવાની ઈચ્છા શક્તિ કેવી રીતે વધારી શકીએ? એ આપણા ચરક સહિતમાં પહેલા જ જે શ્લોક છે જે મહર્ષિ ઋષિએ આપેલો, એ જે બી આપણે કોઈ બી ગ્રંથ હોય ને એનો જે પહેલો શ્લોક હોય ને એ એને સિદ્ધાંત બતાવે કે શેના માટે બન્યો. તો એનામાં એવું છે કે 100 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરવું, તે આયુર્વેદામાં લખેલું છે. એટલે આપણું 100 વર્ષ તો સીમિત જ છે કે એટલું તો આપણે જીવવું જ. અને કેવું જીવવું? તો કર્તવ્યનિષ્ઠ થઈને, જે આપણે કર્મથી કોઈ છૂટતો નથી, કર્મથી બધા બંધાયેલા છે. કોઈ બી ભગવાન હોય કે કોઈ પણ હોય, કર્મ તો એને કરવા જ પડે. તમે ઊંઘતા હોય તો બી કાર્ય તો કરતા છો, એટલે કર્મનું બંધન હોય જ છે બધાને. એટલે જે બી કર્મ હોય એ તો કરવું જ, પણ સત્ય કર્મ કરવું. મોસ્ટ ઓફ હા અત્યારે બધા બ્લેક નું વધારે ચાલે છે બધે, હા. કે બે પૈસા વધારે આવે તો બ્લેક કરો, પણ પ્રામાણિકતાથી ઓછું કમાવો પણ પ્રમાણિકપણે કરો. પ્રમાણિકતા કરવું, બરાબર છે. ને હેતભાઈ, હવે દરેક મનુષ્યએ 100 વર્ષ જીવવું જોઈએ, એટલે આ વાત સાચી કે દરેક મનુષ્ય 100 વર્ષ કેમ જીવવું જોઈએ? એના વિશે એક માહિતી આપો ને. 100 વર્ષ જીવવું જોઈએ એના માટે આપણે શાંતિ પાઠ છે ઈશાવાસ્યોપનિષદનો પહેલો, એ હા. જો જોઈએ તો ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણસ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. અહીંયા પૂર્ણવાદની જે વાત કરી છે કે આ જે સૃષ્ટિ છે અચૈતન્ય એ પણ પૂર્ણ છે, આપણે ચૈતન્ય જે છીએ એ પણ પૂર્ણ છે, બધું પૂર્ણમાંથી જ પ્રગટ થાય છે. તો આપણે નાના પૂર્ણમાંથી મોટા પૂર્ણની સુધી પહોંચવાનું છે. એટલે આપણે જો બી તમે ભગવાન માનતા હોય, ઈશ્વર,
કે પ્રકૃતિને સાંખ્ય દર્શન વાળા જે હોય છે એ બધા પ્રકૃતિને ઈશ્વર માને. એટલે બરાબર. ઈશ્વર તો બધે જ છે. ઈશાવાસ્ય એકદમ સર્વમ, એટલે ભગવાન તો બધી જ જગ્યાએ છે. બરાબર. તો એ પૂર્ણ નિબંધની જયારે આપણને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એટલે જે આપણે એના પ્રમાણે જીવવા લાગીએ, આ મૂલ્યો પ્રમાણે જીવવા લાગીએ. બરાબર. હેતભાઈ, એક આપણે છેલ્લો સવાલ છે. આપણો એક છેલ્લો સવાલ છે કે એવું છે કે આપણે સેવા ભાવ રાખવો જોઈએ. એટલે કોઈને આમ આપણે સેવા કરીએ તો પછી એનો કોઈ આપણને લાભ મળશે એવું વિચારીને આપણે મનથી આપણે સેવા ભાવ કરવી જોઈએ, સંકલ્પ લેવા જોઈએ, હેતુઓ. અત્યારે તો પહેલો કોઈ સેવા કરતો હોય તો એના બીજાને એના પ્રત્યે દ્વેષ જાગે. એટલે પેલું ગીતાનો 12મો અધ્યાયનો 13મો જે શ્લોક છે એ અહીંયા લાગુ પાડી શકાય કે અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ નિર્મોહ નિરહંકાર સમદુઃખ સુખ સમી. અદ્વેષ્ટ, જે દ્વેષ રહિત હોય એવો ભક્ત ભગવાનને અહીંયા પ્રિય બતાવવામાં આવે છે. પછી મૈત્રી ભાવ, એટલે જે જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવ રાખતો હોય, બધા પ્રત્યે એને કોઈનો બધા પ્રત્યે સમાનતાથી રહેતો હોય, એ લાગણીશીલ નહીં પણ સંવેદનશીલ હોવો જોઈએ. તેનું વ્યક્તિત્વ વ્યક્તિ પ્રત્યે જીવન ના હોવું જોઈએ, તેનું છે ને સિદ્ધાંત પ્રત્યેનું જીવન હોવું જોઈએ, સિદ્ધાંતિક જીવન હોવું જોઈએ. અત્યારે જે શિક્ષણ પદ્ધતિ છે પરીક્ષા કેન્દ્રિત, એના જગ્યાએ જીવન કેન્દ્રિત હોવી જોઈએ એવું બધું. બરાબર. એટલે આપણે સેવા ધારણો એ આપણો સાચો હેતુ છે. સેવા કરવી જોઈએ પણ એનામાં કોઈ લાલસા ના રાખવી જોઈએ. તેન તત્યને ભુંજીતા, બધું જ ભોગવાનું છે આપણે, પણ એની લાલસા કર્યા વગર. સેવા અત્યારે તમે જોતા હશો તો એ સેવા કરતા હોય ને તો અમુક વિડીયો બનાવીને એવું બધું વાયરલ કરે ને એવું, એના માટે જ અમુક તો કરતા હોય કે નામ ના કમાવા માટે કે હું કઈક સેવા કરું છું. પણ એ કઈ સેવા એવું હોતી નથી. હા, એ હવે મેં વિડીયો બધા જોયા કે બધા સેવા કરીને યુટ્યુબ ને સોશિયલ મીડિયા ઉપર બહુ બધા આવી પોસ્ટો આવે છે સેવાની. એવું બતાવે છે કે પક્ષી, અત્યારે નવું જ ઉત્તરાયણ છે તો એવું હશે કે પક્ષીઓને બચાવવાનું એવું બધું ચાલે છે. જો એ જે પોતે ના ચગાવતો હોય તો એ બી એક જાતની સેવા જ કહેવાય. બરાબર. આપણે જે ક્લાસમાં 50% તો આપણે અભ્યાસ કર્યો હતો, પણ આપણને ડાઉટ રહી ગયા હતા તો આપણે ચર્ચાની માધ્યમથી બી 50% આપણું સોલ્વ થયું એવું કહેવાય. હા, અને આપણે માર્ક્સ માટે તો પરીક્ષા આપતા નથી. કેમ કે એ તો બધા મેળવી શકે છે માર્ક્સ. આપણે જીવન મૂલ્ય આધારિત અને તેના સિદ્ધાંતો આધારિત કહેવાનું છે. બરાબર. આપણે જે ભણીએ છીએ તેને જીવવું પડે. ચોક્કસ. આપણે આના માધ્યમથી ખાલી જાણવાનું નથી, જીના ભી હે એમ. જાનના નહીં હે, વહ જીના ભી હે હમે. એટલે જે વિદ્યાર્થી હોય એ જો શીખતો નથી તો એ જીવતો નથી, ને જે જીવે છે એ જ શીખે છે, એવું આપણે કહી શકીએ. બરાબર. તો આપણે પરીક્ષામાં મળશું પછી. હા, તારે હવે હેતભાઈ તમે થેન્ક યુ તમારો કે તમે મારા પ્રશ્નનો જવાબ આપ્યો. બહુ સારી રીતે અને બહુ સરળ રીતે જવાબ આપ્યો. મારા પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે. બીજું કઈ તમને કોઈ પ્રશ્ન હોય તો મને મેસેજ કરજો, હું તમારો જવાબ આપી દઈશ. હા, ચોક્કસ. સારું, નમસ્તે. નમસ્તે, મળીએ પછી આપણે. હા, તો મિત્રો તમે પણ કમેન્ટ કરો કે તમે ઓનલાઈન જો દૂર હોવ તો તમે ઓનલાઈન માધ્યમથી બી અભ્યાસ કરી શકો. તમે અભ્યાસ કરો છો તો કમેન્ટમાં હા લખો.